અછમ ધરામાં પીરજી પ્રગટ્યા અજમાને ઘેરે અવતાર લીયો ધણી પીર રામ દે લીયા બોલો રામ દે લીયા અજમાને ઘેરે અવતાર લીયો ધણી પીર રામ દે લીયા બોલો ગોરા લીયા
ઘણા સમયથી આપણે ભગવાનની લીલાની વાતો સાંભળતા રહ્યા છીએ. સાધુ સંતો દ્વારા જે આપણને કંઈક સાંભળવા મળ્યું છે, જીવનમાં કંઈક ઉતારવા મળ્યું છે, તો એવા સાધુ સંતોના આશીર્વચન પણ આપણે સાંભળવા છે અને એમને પ્રોત્સાહિત પણ કરવા છે કે જે લોકોએ આપણને મહેમાન તરીકે, સાધુ સંત તરીકે આશીષ આપ્યા છે, એવા લોકોને આપણે સન્માનિત કરવા છે. અખંડ જ્યોત પાઠના ગાદીપતિ સાધુ શ્રી વિજય બાપુ ગોંડલિયાનું સન્માન કરવા માટે રાજુભાઈ પધારશે. એમનું સન્માન થઈ રહ્યું છે. જ્યારે અખંડ જ્યોતનો પાઠ છે એમના ગાદીપતિ શ્રી છે વિજય બાપુ, એમનું શાલ ઓઢાડી રાજુભાઈ સન્માન કરી રહ્યા છે. સૌ આપણે તાળીઓથી વધાવીએ અને ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યાર પછી આપણે માતાજી નર્મદા માતાજીનું સન્માન કરવા માટે ગૌરીબેન કાપડીને વિનંતી કરું કે એમનું સન્માન કરવા માટે પધારશે. હવે આપણે હેમંતરામ બાપુને વિનંતી કરું. હેમંતરામ બાપુનું સન્માન કરવા માટે કોણ આવે છે? લાલદાસ બાપુ. લાલદાસ બાપુ કથાકાર, જેના આપણે મુખારવિંદથી કથા સાંભળી છે, એવા લાલદાસ બાપુને સન્માન કરવા માટે હેમંતરામ બાપુ પધારશે. એમની સાથે પધારેલા સરોજબેનનું સન્માન કરવા માટે મંજુબેનને વિનંતી કરું કે મંજુબેન પધારે અને સરોજબેનનું સન્માન કરે. ત્યારબાદ પ્રભુદાસ બાપુ બુઢાવદરવાળાનું સન્માન કરવા માટે, પ્રભુદાસ બાપુનું સન્માન કરવા માટે ભક્તિરામ બાપુ ગોંડલિયા પધારશે. બોલી સત્ય સનાતન ધર્મની. હવે તુલસીદાસ બાપુ ચિરોડાવાળાનું સન્માન કરવા માટે દલપતરામ બાપુ ગોંડલિયા પધારશે. સેવાદાસ બાપુ કઠોદરા, ત્યાંથી માણેકદાસ બાપુ પધાર્યા છે. એમને વિનંતી કરીએ કે સન્માન સ્વીકારે અને એમની સામે સંજયભાઈ કાપડીને નરોત્તમદાસ બાપુનું સન્માન કરવા માટે જીતુભાઈ રામકબેનને વિનંતી કરું. કિરીટભાઈ બારોટને વિનંતી કરું કે એમનું સન્માન કરવા માટે પ્રકાશભાઈ કાપડી પધારશે અને એમનું સન્માન કરશે. ભક્તિરામ બાપુ ગોંડલિયા ઝડપથી સ્ટેજ પર પધારે, એમનું સન્માન કરવા માટે હિતેશભાઈ પધારે. દલપતરામ બાપુનું સન્માન કરવા માટે ભવાનભાઈ ઝડપથી સ્ટેજ પર આવે અને બાપુનું સન્માન. દલપતજી બાપુની. સંજયભાઈ કાપડી આ પધાર્યા છે, એમનું સન્માન કરવા માટે અરવિંદભાઈને વિનંતી કરું કે સંજયભાઈ કાપડીનું સન્માન કરે. ત્યારબાદ અમરદાસ બાપુ કાપડી, એમનું સન્માન કરવા માટે રાજુભાઈને વિનંતી કરું અમરદાસ બાપુ કાપડીનું સન્માન કરવા પધારે. ત્યારબાદ જયેશભાઈ ગોંડલિયાનું સન્માન કરવા માટે રસિકભાઈ પધારે. મિતેશભાઈને વિનંતી કરું કે જયેશભાઈ ગોંડલિયાનું સન્માન કરે. વિપુલભાઈ કરશનભાઈ ગેડિયા, જે આપણા મોટા મુખ્ય કોટવાળ છે, એમને વિનંતી કરું કે એમનું સન્માન કરવા માટે હું હેમંતરામ બાપુને વિનંતી કરું કે એમનું સન્માન કરીએ અને આપણે સૌ તાળીઓથી વધાવીએ. વિપુલભાઈ કરશનભાઈ ગેડિયા સન્માન સ્વીકારી રહ્યા છે. મુક્તાબેન વિપુલભાઈ ગેડિયા, તેમનું સન્માન કરવા માટે મુક્તાબેન વિપુલભાઈ ગેડિયાનું સન્માન કરવા માટે નર્મદા માતાજીને વિનંતી કરું કે મુક્તાબેનનું સ્વાગત કરે. ત્યાર પછી ભવાનભાઈ કરશનભાઈ વેગડ, એમનું સન્માન કરવા માટે વિજય બાપુ પધારશે. ભવાનભાઈ કરશનભાઈ વેગડનું સન્માન કરવા માટે. ત્યાર પછી હું કંચનબેન ભવાનભાઈ વેગડને વિનંતી કરું એમનું સન્માન કરવા માટે.
ભાવનાબેનને વિનંતી કરું કંચનબેન ભવનભાઈ વેગડને કે એમનું સન્માન કરે અને આપણે એમને તાળીઓથી વધાવીએ. ત્યાર પછી આપણે સહાયક કોટવાલ એમને આપણા મહેમાનો છે એમને વિનંતી કરીએ કે આપણું સૌનું સન્માન સ્વીકારે. એના માટે હું પ્રદીપભાઈ જે ચૌહાણને વિનંતી કરું છું. જમનભાઈ ચૌહાણ એમનું સન્માન કરશે. ત્યાર પછી હું જયસુખભાઈ એમ ઘોડિયાને વિનંતી કરું, એમનું સન્માન પ્રવીણભાઈ કરશે. પ્રવીણભાઈ ઝડપથી સ્ટેજ પર પધારીએ અને આપણે જયસુખભાઈ ઘોડિયાનું સન્માન કરીએ. ઘેડીએ જયસુખભાઈ ગોકિયા, દીપકભાઈ ધામેચા એમનું સન્માન કરવા માટે સુભાષભાઈ પધારશે. હા, તો ભગવાનજીભાઈ એમનું સન્માન કરે. ત્યાર પછી આપણે સ્તંભ કોટવાળ જયરામભાઈ ભગત પધાર્યા છે, એમનું સન્માન કરવા માટે ભગવાનજીભાઈને વિનંતી કરું ઝડપથી આવે એમનું સન્માન કરે. ભૂપતભાઈ ભરવડા એમનું સન્માન હેમંત બાપુ કરશે. પછી ભૂપતભાઈ ભરવડાનું સન્માન કરવા માટે આ ગુણાભાઈને વિનંતી કરું ભૂપતભાઈ ભરવડાનું સન્માન કરે. કાળુભાઈ ભરવડા, કાળુ ભગતનું સન્માન કરવા માટે પ્રકાશભાઈને વિનંતી કરું ઝડપથી આપણે સ્ટેજ પર પધારીએ અને કાળુ ભગતનું સન્માન કરીએ. ત્યાર પછી આપણા દ્વાર કોટવાળ એવા ભાઈ પ્રેમજીભાઈ ટાંક એમનું સન્માન કરવા માટે મહેન્દ્રભાઈને વિનંતી કરું કે ઝડપથી પધારે અને મહેશભાઈ પ્રેમજીભાઈ ટાંકનું સન્માન કરે. આપણા કાર્યક્રમના દ્વાર કોટવાળ છે. ત્યાર પછી કાનજીભાઈ નરસિંહભાઈ પોંખિયા, કાનજીભાઈ નરજીભાઈ પોંખિયાનું સન્માન કરવા માટે રાજુભાઈને વિનંતી કરું રાજુભાઈ ઝડપથી સ્ટેજ પર પધારે અને કાનજીભાઈનું સન્માન કરે. હવે આપણે કુંભ સ્થાપનના કોટવાળ છે એવા હરિભાઈ કે ચાવડા રાજકોટવાળાને વિનંતી કરું. જેમના નામ લખ્યા ને સ્ટેજ ઉપર બેહારી રખાય ભાઈ પહેલા. હા, કાંઈ વાંધો નહીં, હવે ઊભો જ. ડાલીબાઈની ઝૂંપડીના પાટના ગાદીપતિ ચનારામ બાપુ મકવાણા એમનું સન્માન હેમંતરામ બાપુ કરશે. હા, સાથે ડાલીબાઈને પણ આપણે બોલાવીએ છીએ. એમનું સન્માન કરવા માટે હું નર્મદા માતાજીને વિનંતી કરું એમનું સન્માન કરે. કૃપાલીબેન લીલાબેનનું સન્માન કરવા માટે કિરણબેનને વિનંતી કરું ઝડપથી સ્ટેજ પર આવી અને લીલાબેનનું સન્માન કરીએ. ડાલીબાઈના કોટવાળ એવા નું સન્માન કરવા માટે લાલા બાપુને વિનંતી કરું કે ઝડપથી સ્ટેજ પર આવે અને ડાલીબાઈના કોટવાળને સન્માન. દક્ષાબેનનું સન્માન કરવા માટે કંચનબેનને વિનંતી કરું કે ઝડપથી સ્ટેજ પર પધારે અને દક્ષાબેનનું સન્માન કરે. નીલમબેનનું સન્માન કરવા માટે મંજુબેનને વિનંતી કરું કે ઝડપથી આવે અને નીલમબેનનું સન્માન કરે. રાજુભાઈ મકવાણા અને દિવાળીબેન મકવાણા સ્ટેજની ઉપર આવે એમનું સન્માન કરીએ. ગોરધન ભગતનું સન્માન કરવા માટે રાજુભાઈને વિનંતી કરીશ ઝડપથી આપણે ગોરધન ભગતનું સન્માન કરીએ. ગેડ બામણાસાવાળા ગોરધન ભગતનું સન્માન કરવા માટે રાજુભાઈ ઝડપથી આવે અને એમનું સન્માન કરે.
ગોરધન ભગત ઝડપથી આપણે સ્ટેજ પર પધારીએ અને વારંવાર એકની એક વાત આપણે રજૂ કરવી પડે. ઝડપથી આવીએ, લોકોને મળીએ, સન્માન કરીએ, સન્માન સ્વીકારીએ. મારુતિ ધૂન મંડળ શોભાબેન અને સોરઠિયા પ્રજાપતિ રામદેવ મંડળ એના ગીતાબેન બંનેને વિનંતી છે ઝડપથી સ્ટેજ પર આવે. આ મારુતિ ધૂન મંડળ અને સોરઠિયા પ્રજાપતિ રામદેવ મંડળના જે બહેનો છે એમણે આપણા રસોડામાં ખૂબ સેવા આપી છે. ગિરીશભાઈ જેકિશનભાઈ પટેલ રાજકોટ રાજભવન ગ્રુપ, યોગેશ્વર ફાર્મના રસિકભાઈ ડોબરિયા, મિતેશભાઈ કુમકુમ ફાર્મ, વિજયભાઈ યોગેશ્વર ફાર્મ, રસિકભાઈ યોગેશ્વર ફાર્મ અને મંડપ સર્વિસવાળા છે. એમનું સન્માન કરવા માટે હું બળુભાઈને વિનંતી કરું કે એમનું સન્માન કરે. આ લોકોએ બાપુએ એનું સન્માન કર્યું છે. આ મિતેશભાઈનું સન્માન કરવા માટે બળુભાઈને વિનંતી કરું કે એમનું સન્માન કરે. કેસરીભાઈને વિનંતી કરું 4K મૂવીવાળા કે ઝડપથી સ્ટેજ પર પધારે અને એનું સન્માન કરવા માટે અશોકભાઈને વિનંતી કરું કે ઝડપથી આપણે પધારીએ. દિલાભાઈ જનરેટરવાળા, મૂળજીભાઈ MK સાઉન્ડવાળા સૌએ સેવા આપી છે. મૂળજીભાઈ ડીજે ચીલ ડીજેવાળા, દિનેશભાઈ બંડેરી લાઇટ ડેકોરેશનવાળા અને નીતિનભાઈ જાનવી ફૂલ ડેકોરેશન, બાબુભાઈ રસોયા. આમાંથી જે કોઈ હોય તો ઝડપથી સ્ટેજ પર પધારીએ. બાપભાઈ રસોયા ઝડપથી સ્ટેજ પર પધારે. સાસવાળા ભાઈ જે સાસની જે સેવા આપતા હતા એ પણ સ્ટેજ પર પધારે. હિતેશભાઈ પ્રજાપતિ ઝડપથી સ્ટેજ પર પધારે. જીવણભાઈ ચાના દાતા છે, હા ચાના દાતા છે, સોરી હો, ગૌરક્ષક છે, ચાના દાતા છે, એમને વિનંતી કરું ઝડપથી સ્ટેજ પર પધારે. હિતેશભાઈનું સન્માન કરવા માટે હેમંતરામ બાપુ, અશોકભાઈ, સંદીપભાઈ, લલિતભાઈ, રોહિતભાઈ, ગોપાલભાઈ, બળવંતભાઈ, રસોઈયા બાપભાઈ એમનું સ્વાગત પૂજ્ય હેમંતરામ બાપુને વિનંતી કરું. સુરેશભાઈ ચાંડગરા, સુરેશભાઈનું સ્વાગત કરવા માટે હું ભાઈ શ્રી સંદીપભાઈને વિનંતી કરું. અને દશરથભાઈનું સ્વાગત કરવા માટે ભાઈ શ્રી ગોપાલભાઈને વિનંતી કરું કે દશરથભાઈનું સ્વાગત કરે. ગોપાલભાઈ જોરદાર તાલીઓના ગગાટથી વધાવી લેજો એટલે સારું સારું શાક લઈ આવે. પૂજ્ય હેમંતરામ બાપુ ગોંડલિયા, હેમંતરામ બાપુ ગોંડલિયાનું સ્વાગત જયરામ ભગત કોટવાડ એ હેમંતરામ બાપુ ગોંડલિયાનું સ્વાગત કરશે. હેમંતરામ બાપુ ગોંડલિયાનું સ્વાગત જયરામ ભગત કરશે. નર્મદા મૈયાનું સ્વાગત કરશે એવા શ્રી બેન શ્રી દક્ષાબેન, સો જયરામભાઈ રયાભાઈ તથા સો ગંગાબેન જયરામભાઈ, હસ્તક બચુભાઈ જયરામભાઈ તથા નરેન્દ્રભાઈ ચૌહાણ. તો નરેન્દ્રભાઈ ચૌહાણને હું વિનંતી કરું મંચ ઉપર વધારે. 600 કિલો દાળના દાતા છે એવા ભાઈ શ્રી નરેન્દ્રભાઈ ચૌહાણ. તો નરેન્દ્રભાઈનું સ્વાગત કરવા માટે હું ભાઈ શ્રી ગુણાભાઈને વિનંતી કરીશ, ગુણાભાઈ ચૌહાણને વિનંતી કરીશ કે નરેન્દ્રભાઈનું સ્વાગત કરે. એ પછી વિનુભાઈ ચાંડેગરા અને વાલજીભાઈ ચાંડેગરા, વાલજીભાઈનું સ્વાગત કરવા માટે હું ભાઈ શ્રી હિતેશભાઈને વિનંતી કરું. હિતેશભાઈ શ્રી વાલજીભાઈનું સ્વાગત કરે. વિનુભાઈ ચાંડેગરા જ્યાં હોય ત્યાંથી મંચ ઉપર પધારે. ત્યાર પછી સુભાષભાઈ ભાણજીભાઈ ઘેડિયા 300 કિલો બેસન, એમને મિત્રો જોરદાર તાલીઓના ગલગાટથી વધાવી લેજો. એમનું સન્માન હું ભાઈ શ્રી જયંતિભાઈને વિનંતી કરું કે જયંતિભાઈ મંચ ઉપર પધારે, સુભાષભાઈનું સન્માન કરે. જયંતિભાઈ છાયા એકવાર જોરદાર તાલીઓના ગલગાટથી વધાવી લેજો. રવજીભાઈ ડાયાભાઈ ટાંક, રવજીભાઈ ડાયાભાઈ ટાંક જ્યાં હોય ત્યાંથી મંચ ઉપર પધારે. ચિમનભાઈ ટાંક, ચિમનભાઈ ટાંક અહીંયા મંચ ઉપર પધારે. ચિમનભાઈ ટાંક 300 કિલો ખાંડના દાતા છે. વિપુલભાઈનું સ્વાગત કરવા માટે અમરદાસ બાપુને વિનંતી કરું કે વિપુલભાઈનું સ્વાગત કરે. અમરદાસ બાપુ કાપડી. આશીષભાઈનું સ્વાગત કરવા માટે હું ભાઈ શ્રી રવિભાઈને વિનંતી કરું. કિશોરભાઈ ભીમસિંહભાઈ ચાચડિયા, ભગવાનજીભાઈ ચૌહાણ એ મંચ ઉપર પધારે. તેલ ડબ્બા 60 અને તુવેરદાર કિલો 400 એવા સુરેશભાઈ વતી છે, પણ સુરેશભાઈ વતી ભગવાનજીભાઈને વિનંતી કરું મંચ ઉપર પધારે. અને ભગવાનજીભાઈનું સ્વાગત કરવા માટે હું રમેશ બાપુને વિનંતી કરું. ભગવાનજીભાઈ આર ગાધેર અને પ્રવીણભાઈ બી ગાધેર બેને વિનંતી કરું. ભુવનભાઈ કે વેગડ, હિતેશભાઈ સી ગોહેલ અને જયંતિભાઈ સી છાયા, આ પાંચેયનું સન્માન કરવા માટે હું ભાઈ શ્રી અશોકભાઈને વિનંતી કરું. અશોકભાઈ મંચ ઉપર પધારે, આ પાંચેયનું સન્માન કરે. હા એક યારે પાંચેયનું
તાલીઓના ગળગાટથી વધાવી લેજો. થાલથી સ્વાગત કરો. આપણા ચોખાના દાતા છે, પાટના પૂજાપાના દાતા, ધૂપના દાતા. એકવાર જોરદાર તાલીઓના ગળગાટથી વધાવી લેજો. અશ્રીબાઈ મિત્ર મંડળ પાંચેયનું સન્માન થાય છે. મહેન્દ્રભાઈ ગોરધનભાઈ લીંબટ તથા ઉષાબેન મહેન્દ્રભાઈ લીંબટ પાંડેસરા સુરત એ આપણા છાસના દાતા છે. એમને મિત્રો જોરદાર તાલીઓના ગળગાટથી વધાવી લેજો. ખીચડી મિત્ર મંડળ મુંબઈ ડાયાભાઈ પરમાર નું સ્વાગત કરે છે ભાઈ શ્રી અરવિંદભાઈ મકવાણા. ખીચડી મિત્ર મંડળ એવા ડાયાભાઈને વિનંતી કરું મંચ ઉપર વધારે. ખીચડી મંડળ ડાયાભાઈને વિનંતી કરું મંચ ઉપર વધારે. અમરોલી યુવક મંડળ એવા રમેશભાઈ પાણખડિયા પ્રમુખ ડાયાભાઈનું સ્વાગત કરવા માટે ભાઈ શ્રી અરવિંદભાઈને વિનંતી કરું. અરવિંદભાઈ દિલ્હીવાળા બાપુના પિયા. હા, હેમતરામ બાપુને મળવાનું તો એને પેલા અરવિંદભાઈ મળવાનું. રમેશભાઈનું સ્વાગત કરવા માટે હું ભાઈ શ્રી સંજયભાઈ કાપડીને વિનંતી કરું કે રમેશભાઈનું સ્વાગત કરે. સંજય રમેશભાઈ ખારવા પોરબંદરથી પધાર્યા એવા રમેશભાઈ ખારવા એ મંચ ઉપર પધારે. પીરજીના પંથમાં રે ભક્તો યાપાર છે. પીરજીના પંથમાં રે ભક્તો યાપાર છે. રામા પીરના પંથમાં રે ભક્તો યાપાર છે. રામા પીરના પંથમાં રે ભક્તો યાપાર છે. અરજી બાઠી પંથમાં હરભુજી પંથમાં પંથમાં હરભુજીના પંથમાં આ લાવો છે જીવનનો. કારણ કે નાણું મળશે પણ ટાણું નહીં મળે. એટલે એકવાર બધા ઉભા થઈને મોજમાં 2-5 મિનિટ માટે જય હો. હરજી બાઠી પંથમાં હરભુજી પંથમાં પંથમાં હરભુજી પંથમાં પંથમાં સતી ડાલીબાઈ પીરજીના પંથમાં સતી ડાલીબાઈ હરભુજીના પંથમાં પીરજીના પંથમાં રે ભક્તો યાપાર છે. પીરજીના પંથમાં રે ભક્તો યાપાર છે. જેસલ તોરલ પંથમાં માલદરાય પંથમાં સંતુરલ પંથમાં આયદોરાલ પંથમાં જેસલ તોરલ પંથમાં માલદરાય પંથમાં પંથમાં રૂપા દેનાર પીરજીના પંથમાં રૂપા દેનાર પીરજીના પંથમાં રામા પીરના પંથમાં રે ભક્તો યાપાર છે. રામા પીરના પંથમાં રે ભક્તો યાપાર છે. કુંભારાણા પંથમાં લાખાજી પંથમાં હરણા પંથમાં લાખાજી પંથમાં કુંભારાણા પંથમાં લાખાજી પંથમાં હરણા પંથમાં આકાજી પંથમાં પંથમાં સતી લોયણનાર પીરજીના પંથમાં રામા પીરના પંથમાં રે ભક્તો યાપાર છે. રામા પીર પંથમાં રે ભક્તો યાપાર છે. રાવત રણસી પંથમાં ખીમડીઓજી પંથમાં પંથમાં રાવત રણસી પંથમાં ખીમડીઓજી પંથમાં રાવત રણસી પંથમાં સિમળિયુજી પંથમાં પંથમાં સતી દાડલનાર પીરજીના પંથમાં રામા પીરના પંથમાં રે ભક્તો યાપાર છે. રામા પીર પંથમાં રે ભક્તો યાપાર છે. સવા બાપા પંથમાં જમનામાં પંથમાં બાબા પંથમાં જમના બાપ
જિગ્નેશભાઈ તથા દીપકભાઈ ચાવડા. જિગ્નેશભાઈ અહીંયા મંચ ઉપર. બોલીએ શ્રી રામદેવજી મહારાજ કી. ગોંડલિયા પરિવારને આંગણે આટલી બધી સન્માન વિધિ અને એ સન્માન વિધિને આધીન પધારેલા સૌ સેવકગણ, હેમતરામ બાપુની નિશ્રામાં આ જ્ઞાન યજ્ઞ ઉજવાઈ રહ્યો છે અને એ જ્ઞાન યજ્ઞને આધીન સમગ્ર ગોંડલિયા પરિવારે શક્ય હોય એટલો દાતાઓ, સેવકગણ, સગાવાલા, સ્નેહીજન બધાને પ્રાધાન્ય મળે એવો એક પ્રયાસ કર્યો અને એ પ્રયાસના સફળતા રૂપે પૂજ્ય હેમતરામ બાપુ અને નર્મદા મૈયા તો બરાબર, પણ એમના પરિવારના સભ્યો ભાઈ શ્રી વિજયદાસ બાપુ અને વિપુલ બાપુ, રમેશ બાપુ, એમની ત્રણેય અમારી દીકરીઓ અને એમનો સમગ્ર પરિવાર, આ ત્રણેય, કારણ કે એક કહેવત છે બાપ, એક કહેવત છે કે દીવાળે દીકરા કાં ધોરી ને કાં ધરા, અને કાં તો વણના ડીંડવા ને કાં ઝાકડિયા ખરા. એવા આ ત્રણેય બાપુના સુપુત્રોએ, એમની ત્રણેય અર્ધાંગનાઓએ અને સાથોસાથ બાપુની સેવામાં સહભાગી બનવા એમની સુપુત્રી સંજયભાઈ કાપડી અને કંચનબેન કાપડી, ગૌરીબેન, સૌ સગાવાલા સ્નેહીઓ, અમારો વાણો અમરદાસ, અને ખંભે ખંભા મિલાવી. જોકે મર્યાદાની એક હદ હોય અને એ હદને મર્યાદાની સીમામાં રાખી આ ત્રણેય ભાઈઓએ અથાગ પ્રયાસ કર્યો. હું તો બીજું તો કાંઈ નહીં કહી શકું, પણ આપનો સહકાર આ પરિવારને મળ્યો. આ ત્રણ દીકરાઓએ ખંભે ખભા મિલાવી રાત દી જોયા વિના બાપુના આ કાર્યમાં સહભાગી બન્યા. 7 દિવસ બધાના ગુણગાન ગાયા. પણ મારી એક નમ્ર અરજ કે આ ત્રણેય બાપુના સુપુત્રો ભાઈ શ્રી વિજયદાસ બાપુ, વિપુલ બાપુ અને રમેશ બાપુ, ત્રણેય અને એમની ત્રણેય અર્ધાંગનાઓ મારી દીકરીઓ, બધાને જોરદાર તાલીને એક ગડગડાટી વધાવીએ. ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ.